કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના ટોટલ રાજકોટમાં 12 જગ્યાએ પક્ષી બચાવો કંટ્રોલ રૂમ હતા. બધી જગ્યાએ થઈને 381 જેટલા પક્ષીઓ કાલના દિવસમાં ઘાયલ થયેલા છે અને આ પક્ષીઓમાં વધારે પડતા કબૂતર હતા. અત્યારે છે 80થી પણ વધારે મૃત્યુ પામ્યા છે. એમાં ઘણા પક્ષીઓ એવા હતા કે જે આપણે કંટ્રોલ રૂમ પહોંચતા રસ્તામાં ડેથ થયેલા હતા. અમુકને કોઈને વધારે પડતો બ્લડ લોસ થવાનો પાછળથી ડેથ થયેલા છે. ઓપરેશન 350થી પણ વધારે ઓપરેશનો કરવામાં આવ્યા છે, જેમાં વધારે પડતી પાંખ તૂટેલી ઇન્જરી હતી. અત્યારે ઉત્તરાયણ પછીના આવનારા 10થી 15 દિવસ હવે અમારી પાસે એવા કેસ આવશે જે કોઈ પતંગ ઝાડ ઉપર લટકાતા હોય, કબૂતર પતંગના દોરા હોય એમાં ફસાયેલા હશે, કોઈ તાર ઉપર ફસાયેલા હશે અથવા કોઈ દોરાના ગૂંચળામાં વીંટાઈ ગયેલા હશે. એટલે આપણી આસપાસ કોઈ વીજળીના થાંભલા છે અથવા કોઈ ઝાડ છે, ટેરેસ છે, ત્યાં કોઈ પતંગના દોરાના ગૂંચળા હોય તો એને આપણે ડિસ્કાર્ડ કરવા જોઈએ, જેથી કરીને આપણે વધારેમાં વધારે પક્ષીઓને ઇન્જર્ડ થતાં બચાવી શકીએ.